સંવાદ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત મહાનુભાવોને ભાજપ અને એનડીએ સરકારના સમયમાં થયેલા બદલાવો અને સકારાત્મક અનુભવો વિશે પ્રશ્ન કર્યો હતો, જેના પ્રતિસાદમાં મહાનુભાવોએ જણાવ્યું કે આજે ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસના નવા આયામો જોવા મળી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે આઝાદી બાદ લાંબા સમય સુધી દેશ માત્ર બે પ્રકારની અર્થવ્યવસ્થા પર આધારિત હતો, જ્યારે આજે ભારત આ જ વિવિધ પ્રકારની ઇકોનોમી મોડલ સાથે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજે પિનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન દેશમાં થઈ રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસને સતત આગળ ધપાવવા માટે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ વિઝન અનિવાર્ય છે, જે હાલ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. તેમણે 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં 100% મતદાન કરીને વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વિશ્વકર્માએ કહ્યું કે પાર્ટી પાસે આજે નેતૃત્વ, નીતિ અને વિઝનની ખોટ છે, જ્યારે ભાજપે વિકાસ અને ઉદ્યોગના ક્ષેત્રમાં ભરૂચ જિલ્લામાંથી વૈશ્વિક નિકાસ સુધીની સફળ ગાથા રચી છે. અંતે તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે ભાજપ છે એટલે દેશ અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા છે. આ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે મતદાન કરી પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિનસિંહ અટોડરિયા સહિત અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં જ હવે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે ભરૂચ જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ, સામાજિક શ્રેષ્ઠીઓની એક અગત્યની બેઠકનું એમને લીધી અને વિગતવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્રની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારની વાત કરી છે. જે રીતે સમગ્ર ગુજરાતની અંદર 10,000થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, 10,000થી વધારે બેઠકો ઉપર ચૂંટણીના જંગ લડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં છે. સમગ્ર ચૂંટણીની અંદર પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે ઉમેદવારી પત્ર ખેંચાવાના છેલ્લા દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી 700થી વધારે બેઠકો ઉપર બિનહરીફ વિજયી થઈ છે. એ દર્શાવે છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષના લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યા અને વિરોધ પક્ષના લોકોએ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છે. ત્યારે છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને ગુજરાતની અંદર સર્વાંગીણ વિકાસ પણ કર્યો છે અને વ્યક્તિગત અલગ અલગ શ્રેણીના લોકોને પણ સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી લાભ મળે, એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે. ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નવો ઇતિહાસ ગુજરાતની અંદર બનવા જઈ રહ્યો છે. એક મોટું નિવેદન આણંદ જિલ્લામાંથી સાંસદ નીતિશ પટેલનું સામે આવ્યું છે કે કોંગ્રેસની જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં એક પણ સીટ આવશે તો ₹1 ગ્રાન્ટ નહીં મળે. તે બાબતે સાંસદની ગ્રાન્ટ એ સાંસદ નિર્ણય કરતા હોય છે, નક્કી કરતા હોય છે. એમને કદાચ વ્યક્તિગત એ નિવેદન આપ્યો છે, પાર્ટીને એની સાથે કોઈ નિસ્બત નથી. અને આપ સૌએ જોયું છે કે ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે,
કદાચ કોઈ મત આપ્યા કે ન આપ્યા, ન ધર્મ, ન જાત, ન વિસ્તાર, ન વાદ, એ પ્રકારે દરેક લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજના બનતી હોય છે. દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારના વિકાસના કામ થતા હોય છે. એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભેદભાવ કોઈ વ્યક્તિઓ અથવા તો કોઈ જાતીય સમૂહ અથવા કોઈ ધાર્મિક સમૂહમાં રાખતી નથી અને બધાનો વિકાસ થાય એ પ્રકારે કામ કરતી હોય છે. ચૂંટણી તો આવે છે, ચૂંટણી જાય છે, પરંતુ ગુજરાતના લોકો હરમેશ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આપ સૌએ જોયું છે કે ડાંગની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, સાસણની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. અંબાજી મંદિર હોય તો અંબાજી મંદિરનો કોરિડોરનો પણ એ પ્રકારે વિસ્તાર થયો છે. આ બાજુ નર્મદા જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એ નર્મદા જિલ્લાનો પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીએ બધા જ વિસ્તાર અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે. ચૂંટણીની અંદર મત આપે કે ન આપે, પરંતુ પ્રજાના કામ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે.